વ્યસનની બાબતનું આખા ગુજરાતના ઘણા ખરા જિલ્લાઓની અંદર એના ઘરના પૈસા ટિકિટ ભાડું બગાડીને રહી રહ્યા છે. તો મેં એને આગ્રહ કર્યો છે તો અમારા પરિવારના અમારા કારીગર ભાઈઓને થોડુંક ટોક આપવા આવો તો મેં કીધું કાંઈ નહીં તો 5-15 જણાને લાભ મળશે તો મેં કીધું અમારા મિશનમાં ઘણું બધી કામયાબી મળશે. તો ભાઈને સાંભળો. હું સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાંથી આવું છું ને. મારું નામ છે હિંમતભાઈ માંગુકિયા. ડાયમંડમાં કામ કરતો હતો અને હું પણ તમારી જેમ એકવાર હીરા ઘસતા રોજના 10 માવા ખાઈ જતો અને એમાંય ભાગીદાર રાખતા. એક માવો એ બનાવે, એક માવો હું બનાવું. પછી જ્યારે કોરોના કાળ દરમિયાન મને સમજાણું ડુપ્લિકેટ તમાકુ હાથમાં આવી ત્યારે કે આપણને આ મોટું જો કોઈ દૂષણ હોય ને તો આ વ્યસનનો તમામ સમસ્યા જે કાંઈ સર્જાય છે આપણા ઘરની અંદર કે પરિવારની અંદર એનો મુખ્ય કોઈ દુશ્મન હોય ને તો એ વ્યસન છે. નપુસંગતા પહેલાં લાવે છે. અત્યારે 40% લોકોને સંતાન નથી થતા. એનું કોઈ કારણ હોય તો એ છે તમાકુ. શોપિંગે ટેચ્યુ બીબીના દવાખાનાઓ છે અને ટેચ્યુ બીબી કરાવવા જવું પડે. આપણે એવું હતું કે આપણે માવા તમાકુ ખાઈને લોટ પૂરો કરી દઈને સાંજે 100-150 હીરા બનાવી નાખીએ. હવેના બાળકો જે છે એ ધૂમ્રપાન, સિગારેટ, ડ્રગ્સ, ગાંજા અને અફીણના માર્ગે વહી ગયા છે. ઘણા લોકોને તો હજી ખબર નથી. દીકરા દીકરીઓ બધાને મેં જોયા છે. અને મારી પાસે જ્યારે કોઈ મારો વિડીયો જોવે ને આવે છે ત્યારે એ જમામાં જે વસ્તુ આપે છે એ 250 રૂપિયાની એક સિગારેટ હોય છે. 2-4 છોકરાઓ ભેગા થઈને એક દમ મારતા હોય છે. એ આગળ જઈને બચ્ચું પેદા કરી શકવાના જ નથી. આ તમને ચોખ્ખું કહું છું, બરાબર છે. એટલે તમારા શેઠ જે આ મુકેશભાઈ ભાલાળાનો આજે મને ફોન આવ્યો કે ભાઈ અમારા કારખાનાની અંદર અમારે ઘણા બધા રત્ન કલાકારો છે. ભાઈ બતાવજો રત્ન કલાકારોને. આ બધામાં કોઈને પણ નાનું મોટું વ્યસન હોય તો એ અમારો જ પરિવાર છે ને તમારું વિચારી રહ્યા છે. એના કારણે મને આજે બોલાવ્યો. અમે એમ મૂકવા સાથે ઘણા બધા લોકોને વ્યસનથી મુક્ત કર્યા છે. અને દિલીપભાઈને અમે બધા હારે હીરામાં કામ કરેલું છે. દિલીપભાઈ મને ઓળખે છે. તો મુકેશભાઈ આવું વિચારી રહ્યા છે. લોકો તમે એવું જોયું છે કે કોઈ શેઠે કારીગરને બંગલા આપ્યા, કોઈ શેઠે ગાડી ભેટમાં આપી, પણ આવું કોઈએ તમારા માટે વિચાર્યું હોય તો એ આ મુકેશભાઈ એક છે કે જે કરોડ રૂપિયા આપે ને તોય આની તોલે ન આવે. કારણ કે તમારા હેલ્થ વિશેનો વિચાર. કરોડનો ચેક આપે ને તોય આનું ઋણ ન ચૂકવી શકીએ એવી તમારા વિશે એની વિચારધારા છે. હું તો કે મારા કારીગર, મારા એમ્પ્લોયનો હેલ્થ ખરાબ થાય એની પાસે બાળ બસા 2-4 લોકોનો પરિવાર છે એ અટવાઈ જાય પછી આપણે મદદ માંગવા ગામમાં નીકળીએ તો કોઈ મદદ કરતું નથી. કોઈનો કેન્સરનો વિડીયો હોય એમાં તમે કોઈ 100 રૂપિયા પેમેન્ટ કર્યું હોય તો એકાદ આંગળી ઊંચી કરો છો. કોઈ મદદ કરતું નથી. આપણી ત્યાં મુશ્કેલી આવે ત્યારે કોઈ કરવાનું નથી. મારી પાસે એવા ઘણા લોકો આવે છે કે ભાઈ વિડીયો બનાવી ગયો ને હવે અમારા ઘરમાં ખાવાનાય નથી, દવાના તો નથી, ખાવાનાય નથી. ત્યારે આપણે એને કહીએ છીએ કે ભાઈ એમાં કોઈ મદદ કરતું નથી. આવા દિવસ દરમિયાન કેટલાય વિડીયા ફરતા હોય. પછી કેન્સર ઘણા પ્રકારના આવે છે. છાતીના કેન્સર આવે, પેટના કેન્સર આવે. સ્ત્રીઓમાં આવા કેન્સરો થતા હોય. કેન્સર તમાકુથી જ થાય એવું નથી. પેસ્ટિસાઇડ એટલે કે જંતુનાશક દવા, ખાતર, બિયારણ જે આવે છે એનાથી પણ કેન્સર થાય છે. કારણ કે આપણને ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં બહુ રુચિ નથી. એટલે આપણે જલ્દી થાય, જલ્દી ઉત્પાદન આવે એવું આપણું કામ છે. એના કારણે પણ થાય. એટલે તમાકુનો પણ મુખ્ય કારણ છે. તમે રજાના દિવસે આંટો મારો તો એકાદ મોઢું કાપેલા માણસો તમને મળે. જેનું જડબાનું કેન્સર આવે છે, મોઢું કપાય છે, એ તમાકુ માવાથી ને તમાકુ ચાવવાથી થાય છે. આ વસ્તુ આ એક પેપરમાં આવેલું કટિંગ છે. મારી ઓફિસ ઉપર રાખું છું અને જે કોઈ મારી ત્યાં આવે ને એને એક આપું છું. હું તમને વાંચીને સંભળાવું. 5 વર્ષમાં સારવાર મેળવેલા 77,650 દર્દીમાંથી 25,408 દર્દીઓ મોં અને ગળાના કેન્સરના હતા. મોં અને ગળાના કેન્સર માટે તમાકુનું વ્યસન મુખ્ય કારણ છે, છતાં લોકો બિંદાસ ખાય છે. આવું પેપરનું એક કટિંગ આવ્યું છે. એની ઝેરોક્સ કરાવીને હું રાખું છું. જો કોઈનો હાથમાં જાગી જાય અને એના બાળ બચ્ચા, તમે અહીંયા ડાયમંડને સમકાવો છો. દુનિયામાં મોંઘામાં મોંઘી વસ્તુઓ અત્યારે તમારા હાથમાં છે ને એને તમે સમક આપી રહ્યા છો ત્યારે દુનિયાના લોકો આ ડાયમંડ પહેરીને ઉજળા દેખાય છે. તો હારે તમારી સમક સાખી ન થઈ જાય ને એનું ખાસ આપણે ધ્યાન રાખવું પડે. કોઈ એમ કે અમને કામ ધંધો કરવામાં ટેન્શન આવે છે, ગીરા પૂરા કરવા છે, લોટ પૂરો કરવો છે એટલે હું એક લાઈમાં આવું ખાઈ લઉં. તો આ તમારા શેઠ તમારી બાજુમાં ઊભા છે મુકેશભાઈ ભાલાળા. કોઈ જાતનું એને કોઈ પ્રકારનું વ્યસન નથી, છતાં પણ આવડી મોટી કંપની હાકે છે. એમ કુમાર ને
એમ કુમારની. તમારું નામ? ભરતભાઈ. આ બંને તમારા શેઠ લોકો છે અને એ આટલી બધી જવાબદારી તમારી બધાની લઈ અને આટલું મોટું ફેક્ટરી ચલાવે છતાં એને કોઈ તમાકુની પાંદડીનું વેચાણ નથી. અને આપણે લોટ પૂરો કરવા કે એટલા હીરા મારા હક પૂરા થઈ જાય એ એક તમારી માનસિકતા છે. બાકી જેને કાંઈ નથી જોતું, કાંઈ નથી ખાતા પીતા એવાય લોકો આમાં છે. કોઈને છે કાંઈ ભાઈ કોઈ જાતનું વેચાણ નહીં. ઘણા લોકો આ દિલીપભાઈ રહ્યા. આ દિલીપભાઈને હું ઘણા સમયથી ઓળખું. બે ત્રણ લોકોએ આંગળી ઓછી કરી છે. આંગળી ઓછી કરો જેને વેચાણ નથી એટલા લોકો છે. જો એને કાંઈ નથી તોય તમારી હારે કામ કરે છે. કાદવ કમળમાં ખીલે, કાદવમાં કમળ ખીલે ને તો એને કાદવનો પાસ ન લાગે. એમ આની અંદર જે લોકો વ્યસન નથી કરતા એ વ્યસન કરતા લોકોની હારે બેસે છે તો એને કાંઈ ફરક પડતો નથી. એવી રીતે આપણે આપણું જીવન ગુજારવું જોઈએ. છતાંય કોઈને વ્યસન છે ને એવો પ્રશ્ન છે કે મારાથી કાંઈ છૂટતું નથી તો એના માટે અમે એક પ્રોડક્ટ લાવ્યા છે. એ તમે મુકેશભાઈ પાસેથી મેળવી લેજો. અને બીજા નંબરમાં કે કોઈને કાંઈ પ્રશ્ન છે કે ભાઈ આ ભાઈ એટલી વાત કરી તો મારા મનમાં પ્રશ્ન ઉઠે તો તમે પૂછી શકો, એનો જવાબ હું તમને તત્કાળ આપીશ. છે કોઈ પાસે કોઈ પ્રશ્ન? એક પ્રશ્ન તમારા બધાના મનમાં હાલતો હશે અત્યારે કે વ્યસન મૂક્યા પછી કેન્સર થાય છે, એવો પ્રશ્ન કોને કોને ઉઠે છે? આ લોકો છે ને જે લોકોને બંધ નથી કરવા દેવું કોઈને ને એ લોકો આવી નેગેટિવિટી ફેલાવતા હોય. અને તમે વ્યસન બંધ કર્યું એમ ખબર પડે ને એટલે જામનગરથી ને પાલીતાણાથી ને ફલાણા ને રાજુલાથી ત્યાંથી કેસ ઉપાડી તમારી સામે મેકે કે મારા ફલાણાને આમ થઈ ગયું. તમારા મોઢા ખુલતા બંધ થઈ ગયા, તમારા ગલોફા જાડા થઈ ગયા છે, વારંવાર સાંધી પડે છે, હારી થતી નથી, તો એ કેન્સરના લક્ષણો છે. તમારે ફેમિલી ડૉક્ટરને બતાવી દેવું જોઈએ. મોઢું પેક થઈ ગયું કે જાડું છે, એક બાજુનો ગલો ખૂબ કાળું થઈ ગયું, જાડું થઈ ગઈ સાંભળી, ત્યાં તમને તીખું લાગતું નથી, તમને ત્યાં ખાટું લાગતું નથી, આવું જાડું સાંભળું થઈ ગયું અને કાળું થઈ ગયું, અથવા તો સાંધો પડ્યો છે ધીમે ધીમે મોટો થાય છે, દુખતો નથી અને એકની એક જગ્યાએ સાંધી પડી છે એની હારી નથી થતી, તો એ કેન્સરના લક્ષણો. એવા લોકો ભયભીત થઈને વ્યસન મૂકી દે અને પછી એને કેન્સરનું સ્ટેજ આવી ગયું છે, પછી એને 2-4 મહિનામાં એ દેખાય ત્યારે એમ કહે કે મૂક્યા પછી છું. પણ છું ત્યાં સુધી તમે મેક્યું જ નહોતું. હકીકતમાં વાત તો એમ હોય છે, સમજ્યા તમે? એટલે થાય અને ન થાય એવી કોઈ પાસે ગેરંટી નથી. એટલે તમે તમારા પોતાનું ભલું ઈચ્છતા હોય, તમારા બાળ બચ્ચાઓનું ભલું ઈચ્છતા હોય તો તમે વ્યસન છોડી દેજો. કોઈનું નથી, કોઈ તમને 5 રૂપિયાની મદદ કરશે નહીં. આ તમારા શેઠ એક અત્યારે એવા છે કે તમારા હેલ્થ વિશે વિચારે છે અને મારા એમ્પ્લોય વ્યસન ન કરે એવું ઈચ્છી રહ્યા છે. નકર તો આ મંદિરના સમયમાં એમ કહી દે કે ભાઈ વ્યસન કરવું એ કાલથી આવતા ને તોય મળી રહેવાના છે કાર્યક્રમ, મળી રહે ને. એટલે છતાંય તમને અહીંયા કામ ધંધો આપે છે તો તમારા માટે જે એટલું વિચારી રહ્યા છે કે ભાઈ મારા કારીગરો વ્યસન ન કરવા જોઈએ તો તમારે શેઠનો પણ ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. અને આપણામાં કોઈ રેલી ગુટે હોય બે શબ્દો કહેશે. એક નાની એવી વાત જો આપણે ઘણા બધા એવું કહેતા હોય છે કાલે સોડસ, પ્રમદી સોડસ, હવે 2 દિવસ 5 દિવસ ખાઈ લો. હું તો એક જ વિચાર કરું છું, તમારે છોડવું હોય ને તો ઇન્સ્ટન્ટ અત્યારે જ સમય છે. આજથી જ તમારે પાસે પડ્યા હોય તો હિંમત કરીને ડસ્ટબિનની અંદર બધું તમાકુ, બીડી, સિગારેટ જે કાંઈ તમારા 5 માવા, ગુટખા બધું નાખી દો આજથી. અને હું એમ કહું છું કાલ સવારની વાત નહીં જુઓ, બંધ કરવું હોય તો અત્યારથી જ કરો. અને એક સંકલ્પ લ્યો, હું કોઈ દિવસ કોઈને મારો જો બંધ થઈ જાય તો બહુ સારું છે. અને કદાચ ધીમી ગતિએ તમારે રસ હોય બંધ કરવાનો તો મારા માવામાંથી હું 10% માવો કોઈને નહીં આપું અને કોઈના માવામાંથી હું 5-10નો માવો નહીં ખાઉં. એ એક સંકલ્પ તો તમારે ખાસ કરીને લેવાનો છે. મારે અડધો નાખી દેવો પડે તો હું નાખી દઈશ, બાકી હું કોઈની પાસેથી લઈશ નહીં અને હું કોઈને દઈશ નહીં. ગણતીની પાર્ટનર બનાવો હોય તો વિચારિક પાર્ટનર બનાવો, કાંક ધંધાના પાર્ટનર બનાવો, સવારમાં વહેલા ઉઠવાના પાર્ટનર બનાવો, એક આ મોતનો સામાન જે છે એના પાર્ટનરો હું એમ કહું છું. 35ના માવાના પાર્ટનર, ગુટખાના પાર્ટનર, સિગારેટના પાર્ટનર, એવા કંઈ પાર્ટનરો હોય કે એ તમારા દુશ્મન છે, દોસ્ત નથી. અને યાદ રાખજો, આ બહુ મોટી વાત છે, તમને જે માણસ 35નો માવો અથવા કોઈ પણ વ્યસન બંધ નથી કરવા દેતા ને એ તમારો દોસ્તદાર નથી. અહીંયા હોય કે ઘરે હોય કે શેરીમાં આજુબાજુમાં રહેતો મિત્ર હોય જે તમને આગ્રહ કરે છે ને એ તમારો મોટામાં મોટો દુશ્મન છે. પહેલો દુશ્મન તો જે તમને પહેલાંથી ને ટોબેકો શરૂ કરેલો છે ને એ મોટામાં મોટો તમારો દુશ્મન છે. એટલે ખાસ બધાને જો આ મિત્રનો સપોર્ટ લીધો છે આપણે, એની પાસે ઘણી બધી એક ફોર્મ્યુલા છે, દવા છે, તો તમે એનાથી 100% વ્યસન મુક્ત બની શકો છો. હજારો લોકોએ એનો લાભ લીધો છે વ્યસન મુક્તિમાં. તો આજે છે ને આગ્રહ રાખો થોડોક અને
અને થોડીક હિંમત કરીને ડસ્ટબિનમાં ભલે અત્યારે 25-50 રૂપિયાનો સામાન તમારો ડસ્ટબિનમાં જાય એ 50 રૂપિયા તમને યાદ રહે ચાલો મેં ડસ્ટબિનમાં 50 રૂપિયાનો સામાન નાખ્યો છે બધાને છે ને નમ્ર અપીલ કરવામાં આવે છે ખાસ કરીને થોડીક જાગૃતતા લાવો મન ફાવે થૂકવું મન ફાવે એમ ગયા હોય ત્યાં સારી જગ્યાએ ગયા હોય તો આપણે થૂકી લેવાનું ટોપી હોય ગાર્ડન હોય કે મંદિરનું હોય એ આપણી લાયકાત નથી આજે બંધ કરશો ને તો તમે તમારી અંદર એક આમ બહુ મસ્ત રીતે પાવરફુલ માણસ બનશો અને પ્રથમ પગથિયું છે આવડું આ તમારા માટે પ્રગતિ કરવા માટે આનાથી પ્રગતિ શરૂ કરો વ્યસન મુક્તિથી 100% બની શકે ઓકે આની અંદર આપણે નંબર આપેલો છે મારું એડ્રેસ એ આપેલું છે કોઈ પણ અહીંયા રૂબરૂ મુલાકાત લેવી તો પણ બધા એક બધા વાંચજો.